હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો બાળકો, આપણે ધોરણ 9 ગુજરાતી મીડિયમ બરાબર અને મેથ્સનું પેપર જે છે એ અસાઇનમેન્ટ પેપર આપણે સોલ્વ કરતા હતા બરાબર, એ કન્ટિન્યુ કરશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમે મારી આ ચેનલ પર જો હજી નવા જ હોય બરાબર, તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને એજ્યુકેશન રિલેટેડ ટોટલી અપડેટ મળતી રહે. ઓકે, થેન્ક યુ. ચલો, તો વધારે સમય ના બગાડતા સેક્શન સી નો 33 જે નંબરનો સમ છે એ શું છે? એક અર્ધ ગોળાકાર પોલા ઢાંકણનો વ્યાસ 7 મીટર છે. શું કીધું બાળકો? અર્ધ ગોળાકાર પોલા ઢાંકણનો વ્યાસ કેટલો છે? 7 મીટર. તો આપણે પેલા અહીંયા શું કરશું? મેં કીધું એમ યાદી બનાવશું, કઈ કઈ વસ્તુ આપી છે આપણને બરોબર. વ્યાસ, વ્યાસ ધેટ મીન્સ ઇંગ્લિશમાં આપણે એને કહીએ ડાયામીટર. ડાયામીટર ધેટ મીન્સ d ઇઝ ઇક્વલ ટુ 7 મીટર. ઓકે, લિટલ બીટ ઇંગ્લિશ આવે તો શીખવાનું. આવા તૈયાર 10 ઢાંકણની બહારની વક્ર સપાટી રંગવાનો ખર્ચ દર મીટર સ્ક્વેરના ₹20 લેખે કેટલો થાય? તો ચલો, અર્ધ ગોળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું પડશે બાળકો. વક્ર સપાટી રંગવાનો ખર્ચ એટલે માની લ્યો આ કોઈ અર્ધ ગોળાકાર જે છે આ રીતે આપણે કહીએ લઈ લીધું બરોબર ઢાંકણ. તો હવે આને રંગવાનું, વક્ર સપાટીને રંગવાનો ખર્ચ કીધો છે, તો આપણે એનું પહેલા શું મેળવવું પડશે બાળકો? શું મેળવવું પડે? ક્ષેત્રફળ. વેરી નાઇસ. તો આપણે શું લઈએ અહીંયા? તો પહેલા તો આપણે સૂત્ર આવડવું જોઈએ. જો સૂત્ર આવડશે તો દાખલો કેવો રહેશે? આસાન. તો ચલો લઈએ અર્ધ ગોળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા લખશું શું? અર્ધ ગોળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું લખશું? ક્ષેત્રફળ. થોડુંક અહીંયા નીચે જવા દે બરાબર. વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું લખશું બાળકો? અર્ધ ગોળાકાર વક્ર સપાટી એટલે શું થયું? શું છે અહીંયા? પોલા ઢાંકણ. તો અહીંયા શું લખી શકીએ? પોલા ઢાંકણ. આ સમજાણું બધાને બાળકો? ઓકે, તો હવે અહીંયા શું સૂત્ર આવશે બાળકો? અર્ધ ગોળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે? 2πr². આવું સૂત્ર છે બાળકો આપણી પાસે. ઓકે, હવે અહીંયા 2 ધેટ મીન્સ કોન્સ્ટન્ટ. પાઈ એટલે આપણે શું લઈએ છીએ? 22/7 અથવા તો 3.14. r², r ધેટ મીન્સ રેડિયસ. રેડિયસ યાની કે ત્રિજ્યા બરોબર. તો ત્રિજ્યા હવે ક્યાંથી મેળવશું બાળકો? આપણને તો નથી ખબર. તો શું કરશું? આપણને વ્યાસ આપેલો છે બાળકો, તો વ્યાસના અડધા કરીએ એટલે કે d/2. તો આપણને શું મળે? ત્રિજ્યા. વ્યાસ જે છે, માની લ્યો આ કોઈ જે છે વર્તુળ લઈ લઈએ, માની લ્યો. સમજો બાળકો, બધામાં જે છે ને થિયરી એ તમને એકવાર સમજી લ્યો ને પછી લાઈફ ટાઈમ કામ આવે. તો માની લ્યો હું એમ કહું કે આ સર્કલનો વ્યાસ જે છે અહીંયા 7 મીટર છે. ઓકે, તો આ a થી b જે છે, a થી b પોઈન્ટ સુધીનું 7 મીટર છે. તો હવે આનું ત્રિજ્યા મેળવવી હોય તો હું શું કરીશ? તો 7/2. 7/2 એટલે કેટલા? 3.5. 3.5 ધેટ મીન્સ 3.5. તો આ શું થયું? 3.5 અને આ પણ શું થયું? 3.5. એટલે આ જે થઈ આપણી શું થઈ? ત્રિજ્યા. સમજાઈ ગયું બાળકો? ઓકે, તો ચલો અહીંયા r કેટલું થશે બાળકો? ચલો જો જલ્દી. શું આવશે? 7/2 એટલે શું આવશે બાળકો? 3.5. યુનિટ કયો આવશે? મીટર. શા માટે? આપણને મીટર આપેલો છે. ઓકે, ચલો તો 2/2. પાઈ ની વેલ્યુ આપણે શું લઈએ? 22/7. ઓકે, હવે તમને એમ થાય કે મેડમ અહીંયા 22/7 લેવું કે 3.14 લેવું? જો તમને કોઈ ઉલ્લેખ ન કર્યો હોય ને તો મોસ્ટ ઓફ શું લેશું આપણે? 22/7. અને જો તમને કીધેલું જ છે કે તમે આ લ્યો, પાઈ ની વેલ્યુ 3.14 લ્યો અથવા તો 22/7 લ્યો, તો ધેટ ઓકે બરાબર. ચલો r². r ની વેલ્યુ શું થઈ બાળકો આપણી પાસે?
3.5 એટલે 35 ના છેદમાં 10 લખાય, કારણ કે પોઈન્ટ છે એટલે એક પોઈન્ટ ને રિમૂવ કર્યું એટલે છેદમાં કેટલા આવ્યા 10. હજી 35 ના છેદમાં 10. આ સમજાણું કે નહીં બાળકો? બરોબર, તો ચલો અહીંયા લખી નાખું 35 ના છેદમાં 10. શા માટે? તો કે એક પોઈન્ટ જે છે એને રિમૂવ કર્યું. હવે અહીંયા શું છે r નો સ્ક્વેર, એટલા માટે મેં શું લીધું 35 ના છેદમાં 10. 35 ના છેદમાં 10. હવે અહીંયા જો 7 પંચા 35, છેદ ઉડાડીએ, બરોબર, 5 એકુ 5, 5 દુ 10, 2 2 કટ થઈ ગયા. ઓકે, હવે 35 ગુણ્યા શું વધ્યું 22, તો શું થશે બાળકો 35 ગુણ્યા 22 છેદમાં કેટલા વધ્યા 10. ઓકે, છેદમાં વધ્યા ને એને આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરી નાખશું હમણાં. બરાબર, તો 35 ગુણ્યા 22 એટલે કેટલા આવશે બાળકો 770. ચલો એ પણ અહીંયા કરીને બતાવું. 35 ગુણ્યા 22 2 ડિજિટ નો મલ્ટીપ્લિકેશન છે બાળકો. તો ચલો અહીંયા જો 2 જે છે નીચે કેટલી સંખ્યા છે 2, તો હું કેટલા 0 મૂકીશ 1. 2 પંચા 10 નો 0 વધી 1, 2 તેરી 6, 6 ને 7. વેરી નાઇસ. હવે આ બધીને ઇરેઝ કરી દેવાની એટલે આપણને પાછી ગણતરીમાં આવે નહીં. 5 દુ 10, 10 નો 0 વધી 1, 2 તેરી 6, 6 ને 7. ઓકે, 0 7 7 કેટલા આવ્યા બાળકો 700 ને આ બધાનું એડિશન કરી નાખવાનું સરવાળો, તો 770 છેદમાં 10. 0 0 કટ, તો આપણને શું મળ્યો આન્સર 77. યુનિટ શું આવશે બાળકો મીટર સ્ક્વેર. શા માટે? તો અહીંયા શું શોધીએ છીએ આપણે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળની અંદર શું વધ્યું આ જે છે એ કોન્સ્ટન્ટ, આને યુનિટ હોતો નથી, અચળ સંખ્યા છે 2 એટલે એને યુનિટ હોતો નથી. પાઈ જે છે એ પણ યુનિટલેસ છે એટલે એને પણ યુનિટ હશે નહીં. તો રેડિયસ ત્રિજ્યાનો એકમ શું આપ્યો આપણને મીટર આપ્યો છે, બરાબર. તો મીટર ઇન્ટુ મીટર એટલે શું આવ્યા મીટરનો સ્ક્વેર. તો યુનિટ લખવાનું ખાસ ભૂલવાનું નહીં, કારણ કે આ બધી વસ્તુના તમારા પરફેક્શનના શું હોય તમને 1 by 1 સ્ટેપના માર્ક મળે, એટલા માટે. આ 77 મીટર સ્ક્વેર સમજાઈ ગયું. હવે આપણને શું કીધું બાળકો અહીંયા સુધી સમજાઈ ગયું ને. આ ગુણાકાર જે છે એ રાખતી નથી, બરોબર, એ તો તમને હવે આવડી જાય, તમે મોટા બધા છો. ઓકે, ચલો હવે આપણે શું કીધું છે બાળકો અહીંયા બીજા પાર્ટમાં ડિવાઈડ કરી નાખું. તમારે સરસ મજાનું લખવાનું. એક ઢાંકણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું બાળકો આપણને, કેટલું આપ્યું છે 77 મીટર સ્ક્વેર મળ્યું ને આપણને. અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું, તો એક ઢાંકણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને 77 મીટર સ્ક્વેર. તો આવા આપણે કેટલા ઢાંકણ તૈયાર કરવાના છે 10. કેટલા 10. તો ચલો લખીએ. એક ઢાંકણનું ક્ષેત્રફળ કેટલું છે બાળકો 77 મીટર સ્ક્વેર. આ સમજાણું કે નહીં? તો ઇઝ ઇક્વલ ટુ 77 મીટર સ્ક્વેર. આવા કેટલા ઢાંકણ બાળકો એને રંગવા છે 10 ઢાંકણ. તેથી 10 ઢાંકણ માટે કેટલા, આ સમજાણું કે નહીં? ત્રિરાશિ મૂકી દીધી. હવે જો ત્રિરાશિ મૂકી તો શું થશે, આ બે નો ક્રોસ ગુણાકાર થશે અહીંયાથી. તો 77 ગુણ્યા 10 છેદમાં 1. છેદમાં 1 લખો કે ના લખો ચાલ. તો શું આવશે બાળકો 770 મીટર સ્ક્વેર. ઓકે બાળકો, અહીંયા સુધી ડન. હજી જો આ સરસ રીતે અહીંયા સુધી ડન થઈ ગયું. હવે છે બહારની વક્ર સપાટી રંગવાનો ખર્ચ દર મીટર. ધેટ મીન્સ 1 મીટર નો ભાવ. શું દર મીટર ધેટ મીન્સ 1 મીટર, એટલે કે 1 મીટર ને જે ખર્ચ રંગવાનો જે ખર્ચ છે એ કેટલા રૂપિયા થાય 20 રૂપિયા. સમજાણું કે નહીં? સપોઝ ને માની લ્યો થોડીક ડીપમાં જાઉં છું, બરોબર, તમને આવડતું હોય તો વેલ એન્ડ ગુડ, ધ બેસ્ટ, તમારી રીતે ફટાફટ આગળ જઈ શકો છો. પણ જે લોકોને થોડુંક સમજવામાં પ્રોબ્લેમ થાય એના માટે સપોઝ ને તમને એમ કહું બાળકો કે ચલો તમે બાળકો હું તમને 5 ચોકલેટ લાવવાનું કહું છું, તો તમે કહેશો કે કોના કોના માટે મેડમ,
તો 5 ચોકલેટ લાવવાનું કીધું, બરાબર. મેં 10 રૂપિયા આપ્યા છે, બરાબર. તમને કેટલા રૂપિયા આપ્યા છે? 10. તો મેં એમ કીધું કે હવે આમાં આ 10 રૂપિયામાં તારે 5 ચોકલેટ લાવવાની છે, પણ બધી કેવી લાવવાની? સમાન લાવવાની છે. તો તમે કેટલા વાળી ચોકલેટ લાવશો? 2 રૂપિયા વાળી. વેરી નાઇસ. કઈ રીતે ખબર પડી? 2 પંચા 10. તો 2 વાળી કેટલી ચોકલેટ લઈ આવશો તમે? 5 લઈ આવશો. 2 વાળી કેટલી લઈ આવશો? 5. એટલે તમારા 10 રૂપિયા મેં આપ્યા હતા એ કમ્પ્લીટ થઈ ગયા અને તમારી 5 ચોકલેટ પણ આવી ગઈ. સમજાયું ને? તો સેમ લાઈક એઝ અહીંયા 1 મીટર ને રંગવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. એવી એને કેટલી સપાટી રંગવાની છે? 770 મીટર સ્ક્વેર. તો હવે આપણે એના માટે નીચે લખીએ. અહીંયા થોડીક આ બાજુ આવી જાઉં છું બાળકો, મને માફ કરજો, થોડુંક રેન્ડમલી લખાય છે એટલા માટે. ઓકે, તો શું લખશું બાળકો? 1 મીટર સ્ક્વેર ને રંગવાનો ખર્ચ. જો આ પેલું સ્ટેપ છે બાળકો આપણું, આ જે છે એ આપણું બીજું સ્ટેપ છે. અહીંયા તમારી બુકમાં તમે સરસ રીતે લખી શકો એટલા માટે. અને આ જે છે એ આપણું શું થશે? થર્ડ સ્ટેપ. ઓકે, તો ચલો જોઈએ. 1 મીટર સ્ક્વેર ને રંગવાનો ખર્ચ બરાબર શું થશે? કેટલો થશે? 20 રૂપિયા. વેરી ગુડ. 1 મીટર સ્ક્વેર ને રંગવાનો ખર્ચ બરાબર 20 રૂપિયા. તો આવી કેટલી રંગવાની છે? 770 મીટર સ્ક્વેર ને રંગવાનો ખર્ચ કેટલો? હાયા ના બાળકો? બરાબર ને રંગવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા? આ સમજાણું કે નહીં? શા માટે? તો અહીંયા તમને આપેલું છે દર મીટર સ્ક્વેર ના 20 રૂપિયા, એટલા માટે. તો હવે શું થશે બાળકો? ક્રોસ ગુણાકાર. હાયા ના? હું શું લખીશ? 770 ગુણ્યા 20. ઓકે બાળકો, ઇઝ ઇક્વલ ટુ 77 into 2. ઓકે, ચલો અહીં કરી નાખીએ. 77 into 2. 2 સત્તા 14 નો ચોગડો વધી 1. 2 સત્તા 14 ને 1 15. 154 આવ્યા બાળકો. અને આ એક 0, આ એક 0 મલ્ટીપ્લાય છે એટલે બરોબર, ગુણાકાર છે તો 2 0 એડ કરી દીધા. તો આટલા રૂપિયા એને ખર્ચ આવશે. સમજાણું કે નહીં? 15,400 રૂપિયા ખર્ચ થશે. ઓકે બાળકો, તો આ હતો આપણો આન્સર. સમજાઈ ગયું બાળકો? ઓકે, સરસ રીતે સારા હેન્ડરાઇટિંગ થી. જો આ ફર્સ્ટ સ્ટેપ છે એ અહીંયાથી આમ ગયું, સેકન્ડ સ્ટેપ છે અહીંયા સુધી ગયું, બરાબર. આ છે ઇરેઝ કરી નાખું, તમને કન્ફ્યુઝન ન થાય. ધેન થર્ડ સ્ટેપ, બરાબર. તો આ સમજાઈ ગયું. તો હવે આ દાખલાને તમે સરસ રીતે નોટ કરી લ્યો. સૂત્ર હંમેશા ખાસ સારી રીતે યાદ રાખજો, બરાબર. તો ને તો જ આ ચેપ્ટરના દાખલા કેવા રહેશે? આસાન. ઓકે, ચલો બાળકો, તો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં જરૂર ને જરૂર જણાવજો, બરાબર. અને જો હજી સુધી તમે બેલ આઇકન પ્રેસ નથી કર્યું તો પ્રેસ કરી દેજો, બરાબર. અને મારા વિડીયોને ખૂબ આગળ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.